વડોદરા શહેરના છાણી ટીપી-13 વિસ્તારમાં જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો બિનવારસી હાલતમાં નજરે પડતા સામાજિક કાર્યકરે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવતી હોય છે। જો કે તેવામાં વડોદરા શહેરના છાણી ટીપી-13 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો બિનવારસી હાલતમાં પડી છે। ઘણા સમયથી પડી રહેવાના કારણે તેની હાલત પણ બિસ્માર બની છે। ત્યારે આજે આ મામલે સામાજિક કાર્યકર વિજય જાદવે તંત્ર સામે માંગણી કરી આ પાણીની પાઇપો કોણ મૂકી ગયું છે અને કયા કારણોસર મૂકી ગયું છે તે અંગે તપાસની માંગ કરી હતી। આ સાથે જ જો અહીં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બાદ આ પાઇપો મૂકી દેવામાં આવી હોય તો યોગ્ય કાર્યવાહીની પણ તેમણે માંગણી કરી છે। આ ટીપી-13 વિસ્તાર છે ને અલંકાર ટેનેમેન્ટની બાજુમાં એક ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યાની અંદર આપણે સૌ જોઈ શકીએ છીએ કે એક પાણીની લાઈનને બધી પાઇપો કે જે ખરેખર લાખો રૂપિયાની જે પાઇપો અઢળક હાલતમાં અહીંયા પડેલી છે લાવારિસની જેમ। મારે તો એક જ વાત કહેવું છે કે જે પ્રમાણે જે પણ કામગીરી કોર્પોરેશને જો કદાચ હાથમાં લીધી હશે તો કદાચ જે તે સમયે કામગીરી પરિપૂર્ણ થઈ હોય તો કેમ ના કોન્ટ્રાક્ટરે આ જે પાઇપની લાઈનો છે એ વ્યવસ્થિત જગ્યા પર મૂકી। બીજો એક પ્રશ્ન એવો થાય છે કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે પાઇપો હોય અને જે સમયે કામગીરી જો કદાચ હાથમાં ના લીધો હોય, ઘણી વાર તો આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા જે પ્રોજેક્ટ છે બધા એ પ્રોજેક્ટ ફક્ત પેપર પર જ હોય છે અને જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે ને જે સંખ્યામાં પાઇપો છે તો અમને ક્યાંક તો અત્યારે એવું લાગે છે કે આ કંઈક કોન્ટ્રાક્ટ લીધો હશે ને કોન્ટ્રાક્ટ કદાચ સેન્કશન થયો હશે ને ભાઈ સેન્કશન થયા બાદ લે આપ કરીને જે કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા ખવાઈ ગયા હશે ને આવી રીતે પાઇપો રજલતી મૂકી દીધી હશે। કેમ કે જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે જે હજારો સેંકડો સંખ્યામાં પાઇપો છે અને જો કદાચ તમે કોન્ટ્રાક્ટ લીધો હોય તો જે પણ સોસાયટીની અંદર કામગીરી ચાલતી હોય તો એક્સ્ટ્રા વસ્તુ હોય તો બે પાંચ પાઇપો હોય પણ અત્યારે તમે જો કે અઢળક સંખ્યાની અંદર પાઇપો પડેલી છે તો આની તો એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ને આવનારા સમયને હું તમને કહી દઉં કે સોમવારે હું વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવાનો છું કે આ પણ જે પાઇપો પડેલી છે એની નિષ્પક્ષ તપાસ થાય। નહીં તો ઘણી વાર એવું થાય છે કે પૈસા ચવાઈ જાય છે, કોન્ટ્રાક્ટર માલે તુજારાને સેટિંગ કરીને પૈસા ચવાઈ જાય છે અને આવી રીતે લોકોના પૈસા વેડફાઈ જાય છે। આ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે। ગોલમાર વડોદરા શહેરની અંદર થઈ જ રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ છીએ। અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે લોકોના પૈસા ખરેખર જે લોકોના પૈસાથી અધિકારીઓ તામઝામ કરતા હોય છે અને જે પ્રમાણે આ જે પાઇપો પડી છે ક્યાંક તો શંકાની દાયરામાં છે એ વાત તો નક્કી જ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।